બધું આવી જાય. જેણે બધું મૂકી દીધું છે, ભજન કોણ કરે? કે જો ખીમજી દાદાએ તમને કહું આખી જિંદગી ભજન કર્યું, એ એવું નક્કી નથી કર્યું કે મને કાંઈ મળી જાય કે કુદરત મને કાંઈ આપી દે, એવું નક્કી નથી કર્યું. પણ આજ ખીમજી દાદાનો ગમે ત્યાં પવિત્ર આત્મા જોતો હોય છે તે એટલું નક્કી કરી શકશે કે મને એવા ભાઈઓ એવા સંતાનો આપ્યા ઉજળા મારી વાહે એટલા ભજનો કરે. તો આનાથી બીજું શું જોઈએ? માણાને બીજું મા બાપને શું જોઈએ? તમે સારી રીતે એને હાંચવો, સારી રીતે રાખો, બસ થઈ ગયું. કેમ કે પહેલા તમે જો મા બાપને ન હાંચવતા હોય, મા બાપને ન રાખતા હોય, તો તમે તમારા ગુરુને કોઈ જ ન રાખી શકો. અને તમે તમારા ગુરુને ન રાખી શકો તો તમે ઈશ્વર કોઈ દી ન પામી શકો એમ. કારણ કે એને ખબર છે, આપણે મંદિરમાં જઈએ બે હાથ જોડીને ભગવાન મારું ભલું કરીએ, મોટું ટીલું કરી નાખું અને બધું હું વ્યવસ્થિત થઈ જાઉં, પગે લાગું. પણ ભગવાનને ખબર હોય આ કોડો ઘેરે છેતરીને આવ્યો છે એના મા બાપને, આ એના ગુરુને છેતરીને આવ્યો છે. એ ઈશ્વર માફ ન કરે તમને. પેલી દીકરા તરીકેની શું હોય ભક્તિ? એના માટે એક કવિ લખે, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, નથી જાવું તીર્થધામ. હે ભાઈ મારે નથી જાવું તીર્થધામ. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયા ગામ, નથી જાવું તીર્થધામ. હે ભાઈ મારે નથી જાવું તીર્થધામ. પેલા ઉઠી અને આપણી માને કરીએ પ્રણામ. બીજું તો બીજી પ્રણામ પિતાને કરીએ અને પછી ધરીએ ધણીનું ધ્યાન. પેલા ઈશ્વર આપણા મા બાપ છે બરોબર. પણ મેં જે પેલી કડી કીધી કે હરિની આટડીએ મારે રોજનું હટાણું, હરિની આટડીએ આ સંતોને હટાણું છે. કેવા સંતોને? એનો એક પ્રસંગ બાબુ, અને મને જે તમે બધાએ જે ફરમાઈશ આપી છે બરોબર હું મારી રીતે પૂરી કરવાની કોશિશ કરીશ મારી કાલી ગેલી ભાષાની અંદર. કેવા સંતોને હરિની આટડી હટાણું છે. અનેક સંતો થઈ ગયા જેણે અસંખ્ય દુઃખ સહન કર્યા અને આપણને બધાને ભક્તિ આપી. એમાંનો એક પ્રસંગ પ્રભાતનો બોર. અને મુરદાસ બાપુ